નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એ માહિતી મેળવવાની છે કે જે વિદ્યાર્થીઓએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં એડમિશન ફોર્મ ભર્યું હોય અને તમારું જો નામ ખોટું આવ્યું હોય, એટલે કે કોઈ પણ નામ લખવાની અંદર તમારે ભૂલ થઈ હોય કે એડમિશન ફોર્મની અંદર તમારું નામ ખોટું આવ્યું હોય, તો તમારે એ નામ ચેન્જ કરવા માટે શું પ્રોસેસ કરવાની રહેશે તથા તમારે નામ કેવી રીતે સુધરાવવું તેની તમામ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકન દબાવી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે। તો મિત્રો, તમારું નામ ચેન્જ કરવા માટે સૌથી પહેલા તમારે એક એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે। તો મિત્રો, આ એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા તમારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વેબસાઇટને ઓપન કરવાની રહેશે। મિત્રો, જેવી તમે વેબસાઇટને ઓપન કરશો એટલે આ મુજબનું પેજ જોવા મળશે। તો મિત્રો, અહીંયા થોડા તમે નીચે જશો એટલે અલગ અલગ મેનુઓ તમને જોવા મળશે। આની અંદર જે એડમિશનનો મેનુ આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે અલગ અલગ મેનુઓ તમને જોવા મળશે। તો મિત્રો, અહીંયા એક એપ્લિકેશન ફોર્મનો મેનુ આપેલો છે તે મેનુ પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ જોવા મળશે। તો મિત્રો, અહીંયા અલગ અલગ એપ્લિકેશન ફોર્મ તમને જોવા મળશે, જેવા કે નેમ ચેન્જ એપ્લિકેશન ફોર્મ છે, એડ્રેસ ચેન્જ એપ્લિકેશન ફોર્મ છે। તો મિત્રો, આમાંથી તમારે નેમ ચેન્જ એપ્લિકેશન જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે તમારું એપ્લિકેશન ફોર્મ જે છે તે ઓપન થઈ જશે, એટલે કે નામ સુધારવા માટેનું જે ફોર્મ છે તે ઓપન થઈ જશે। તો મિત્રો, આ ફોર્મ તમારે કેવી રીતે ભરવાનું રહેશે? તો મિત્રો, સૌથી પહેલા તમારે શું કરવાનું કે તમારી તારીખ અહીંયા, એટલે કે તમે જે તારીખે ફોર્મ ભરી રહ્યા હોય તે તારીખ તમારે અહીંયા લખી દેવાની રહેશે। અરજી નંબર તમારે લખવાનો નથી, એટલે કે નોંધણી નંબર જે આપેલો છે, એટલે કે તમારા આઈ કાર્ડમાં જે એનરોલમેન્ટ નંબર આપેલો છે તે તમારે અહીંયા લખી દેવાનો રહેશે। ત્યારબાદ અભ્યાસક્રમનું નામ, એટલે કે તમે કયો કોર્સ કરી રહ્યા છો। જો તમે BA કરી રહ્યા હો તો તમારે BA અહીંયા લખી દેવાનું રહેશે। અભ્યાસ કેન્દ્રનો કોડ નંબર, એટલે કે તમે જે કોલેજ પસંદ કરેલી છે તે કોલેજનો કોડ નંબર કયો છે તે તમારે અહીંયા લખી દેવાનો રહેશે। ત્યારબાદ વિદ્યાર્થીનું સરનામું, એટલે તમારું જે કાયમી સરનામું હોય તે તમારે અહીંયા લખી દેવાનું રહેશે। ત્યારબાદ તમારો મોબાઈલ નંબર, એટલે કે તમારું જે કાયમી ચાલુ મોબાઈલ નંબર હોય તે તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યારબાદ વિદ્યાર્થીનું ખોટું નામ, એટલે કે તમારું જે હાલ ખોટું નામ આવ્યું છે તે નામ તમારે અહીંયા લખી દેવાનું રહેશે। તેમાં પણ સૌથી પહેલા તમારે અટક લખવાની રહેશે, ત્યારબાદ તમારું ખોટું નામ લખવાનું રહેશે। ત્યારબાદ પિતા અથવા તો પતિનું નામ તમારે અહીંયા લખી દેવાનું રહેશે। ત્યારબાદ વિદ્યાર્થીનું સાચું નામ, એટલે કે તમે જે નામ સુધારવા માંગો છો તે સાચું નામ અહીંયા તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। તેમાં પણ સૌથી પહેલા તમારે અટક લખવાની રહેશે, ત્યારબાદ તમારું નામ લખવાનું રહેશે। ત્યારબાદ પિતા અથવા તો પતિનું નામ તમારે અહીંયા લખી દેવાનું રહેશે। ત્યારબાદ વિદ્યાર્થીએ પોતાની અહીંયા સહી કરી દેવાની રહેશે। અને મિત્રો, તમે જે અરજી ફોર્મ ભર્યું છે તે અરજી ફોર્મ તમારે યુનિવર્સિટીમાં મોકલવાનું રહેશે, એટલે કે આપણી જે યુનિવર્સિટી અમદાવાદ ખાતે આવેલી છે જેનો એડ્રેસ આપેલો છે, આ એડ્રેસ પ્રમાણે તમારે યુનિવર્સિટીમાં અરજી ફોર્મ મોકલવાનું રહેશે, એટલે કે પોસ્ટ દ્વારા અથવા તો કુરિયર દ્વારા તમારે આ અરજી ફોર્મ મોકલી દેવાનું રહેશે। અને મિત્રો, આ અરજી ફોર્મની સાથે તમારું જે સાચું નામ છે, એટલે કે જે ડોક્યુમેન્ટમાં તમારું સાચું નામ લખેલું હોય તે ડોક્યુમેન્ટની ઝેરોક્ષ પણ આની સાથે તમારે જોડવાની રહેશે। અને મિત્રો, આ તમારું જે અરજી ફોર્મ છે તે પોસ્ટ દ્વારા, એટલે કે પોસ્ટ ઓફિસમાં જઈને અથવા તો કુરિયર દ્વારા તમારે યુનિવર્સિટીમાં આ અરજી ફોર્મ મોકલી દેવાનું રહેશે। તો મિત્રો, આવી રીતે જે વિદ્યાર્થીઓને નામ ચેન્જ કરવાનું હોય તેવા વિદ્યાર્થીએ પોતાનું અરજી ફોર્મ આવી રીતે ભરીને તમારે યુનિવર્સિટીમાં પોસ્ટ દ્વારા મોકલી દેવાનું રહેશે।